ગુડ આફ્ટરનૂન એવરીવન. હું ડોક્ટર મીરા ઝાલાવાડિયા સિટી ડેન્ટલ હોસ્પિટલમાંથી આજની પોડકાસ્ટમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આઈ હોપ કે તમે તમારી હેલ્થનું ધ્યાન રાખતા હશો અને મજામાં હશો. તો આજનો આપણો ટોપિક છે વર્લ્ડ આર્થરાઇટિસ ડે અને આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર ધવલ તન્ના, એમડી મેડિસિન એન્ડ ડીએનબી રૂમેટોલોજી, કન્સલ્ટન્ટ રૂમેટોલોજિસ્ટ એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજિસ્ટ એટ સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટર રાજકોટ, અને સરનો એક્સપિરિયન્સ 8 વર્ષથી આ ફિલ્ડમાં છે. તો આજે આપણે હોપ કરી શકીએ કે આપને કંઈક સારી એવી ઇન્ફોર્મેશન સરથી મળશે. વેલકમ ટુ અવર પોડકાસ્ટ સર. થેન્ક યુ મેમ. તો આપણો પહેલો ક્વેશ્ચન એ છે કે આર્થરાઇટિસ એક્ઝેક્ટલી છે શું અને આપણા બોડીને કઈ રીતે અફેક્ટ કરે છે? એટલે આપણે ત્યાં સાંધાના થતા કોઈ પણ પ્રોબ્લેમ માટે આર્થરાઇટિસ શબ્દ વપરાતો હોય છે. આર્થરાઇટિસ એટલે શું કે ભાઈ આપણે કેમ એપેન્ડિક્સમાં સોજો આવે તો એને એપેન્ડિસાઇટિસ કહીએ, પેટમાં સોજો આવે એને ગેસ્ટ્રાઇટિસ કહીએ. એ રીતે સાંધામાં આવતા સોજા માટે જે ટર્મ યુઝ થાય છે એને આર્થરાઇટિસ કહેવામાં આવે છે. પણ આર્થરાઇટિસ એટલે એક બીમારી નથી. આર્થરાઇટિસના 100 કરતા વધારે પ્રકારો હોય છે. એટલે સાંધામાં થતો કોઈ પણ દુખાવો કે સોજો આર્થરાઇટિસ જ છે એવું નથી હોતું. આ અમુક કેસીસમાં પ્રોબ્લેમ સાંધાની આજુબાજુના સ્ટ્રક્ચર્સ જેમ કે મસલ્સ છે કે લિગામેન્ટ્સ છે કે બીજા બધા ટેન્ડન્સ છે એમાં પણ રહેલો હોય છે. પણ આપણે સાદી ભાષામાં વાત કરીએ તો સાંધામાં થતા દુખાવા અને સોજા માટે જનરલી આર્થરાઇટિસ ટર્મ વપરાતી હોય છે. ઓકે સર. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે નોર્મલી બધાની એવી બિલીવ હોય છે કે આર્થરાઇટિસ મોટી એજના લોકોમાં જ થાય છે કે યંગર લોકોને નથી થતું, કે એના અલગ અલગ કેટલા ટાઈપ્સ હોય છે? બરાબર, વેરી ગુડ ક્વેશ્ચન. હવે એવું નથી કે આર્થરાઇટિસ મોટી ઉંમરે જ થાય. કોઈ પણ બીમારી જે છે એ ઉંમર જોઈને નથી આવતી. એ જ રીતે આર્થરાઇટિસ કોઈ પણ ઉંમરે જોવા મળે છે. એ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના ગરડાઓ સુધી કોઈ પણ ઉંમરે થતી બીમારી છે. ખાલી એના પ્રકારો જે છે એ અલગ અલગ હોય છે. આર્થરાઇટિસના 100 કરતા વધારે પ્રકારો હોય છે. જે બાળકોમાં જોવા મળે એને અમે જોવેનાઇલ આર્થરાઇટિસ કહેતા હોય છે. પછી જે આપણે થોડા આગળ જઈએ તો 15 થી 30 થી 40 વર્ષના સુધીના મિડલ એજેડ લોકોમાં જે આર્થરાઇટિસ જોવા મળે એમાં કોમનલી હોય છે અને રૂમેટોઇડ આર્થરાઇટિસ, એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, SAE આ બધી પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે. અને 50 યર્સ પછીની એલ્ડરલીની વાત કરીએ તો એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ગાઉટી આર્થરાઇટિસ કોમનલી જોવા મળતા હોય છે. ઓકે, તો આર્થરાઇટિસ એવું નથી કે ખાલી એલ્ડર લોકોને જ થાય છે, કોઈને બી થઈ શકે છે. તો આપણે એના સાઇન અને સિમ્પટમ્સ ક્યાં છે કે લોકોને ધ્યાનમાં રાખવા જોઈએ? વેરી ગુડ. હવે સૌથી અગત્યનું એ છે કે દર્દી પોતાના લક્ષણોને ઓળખે કે એને કયા કેસીસમાં રૂમેટોલોજિસ્ટને કન્સલ્ટ કરવાની જરૂર છે. ઘણી વખત શું કે આપણે વાગી ગયું હોય તો પણ સાંધામાં દુખતું હોય તો દેટ ઇઝ નોટ અ રૂમેટોલોજી કેસ. એમાં એને રૂમેટોલોજિસ્ટને મળવાની જરૂર જ નથી. પણ કોઈ પણ જાતની ઈજા વગર દર્દીને સાંધાઓમાં દુખાવો રહે, સાંધાઓમાં સોજો રહે. બીજું અગત્યનું છે દુખાવા અને સોજાની સાથે દર્દીને અમે કહેતા હોય મોર્નિંગ સ્ટીફનેસ. મોર્નિંગ સ્ટીફનેસ એટલે જ્યારે પેશન્ટ સવારે ઉઠે ત્યારે એનું બોડી જકડાઈ જાય. આ રીતના સિમ્પટમ્સ જોવા મળે તો આ બધા કેસીસ તમારા બોડીમાં આર્થરાઇટિસની શરૂઆતના લક્ષણો જનરલી હોય છે. આમાં છે ને બ્રોડલી 2 રીતે ડિવાઈડ કરતા હોય આર્થરાઇટિસને, કે ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ અને નોન ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ. ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસના સિમ્પટમ્સ વહેલા ઓળખવા એટલે જરૂરી છે કે આ બીમારી આગળ જઈને તમને કાયમી ખોડખા પણ આપી શકે. તમારા આંગળાઓ બેન્ડ થઈ શકે, તમારા એલ્બોઝ, તમારા શોલ્ડર, ગોઠણ એ બધામાં કાયમી ખોડખા પણ આવી શકે. એટલે જો સાંધામાં દુખાવો થતો હોય, સોજો આવી ગયો હોય, સવારે સાંધાઓ અકળાઈ ગયા હોય, તમે એક્ટિવિટી કરો એમ તમને થોડું સારું લાગે. એટલે ટિપિકલ પેશન્ટ એ રીતે આવે કે સવારે ઉઠીએ ત્યારે સાવ શરીર જકડાઈ ગયું હોય, જેમ જેમ 9-10 વાગે એમ એમ અમને સારું લાગે, તડકો નીકળે એમ સારું લાગે. આ બધી બીમારીઓ ફિમેલ્સમાં વધારે કોમન હોય. એટલે મોટાભાગે બધી આપણે હાઉસવાઇફ્સ હોય પોતાના સિમ્પટમ્સને ઇગ્નોર કરે કે ના મને કંઈક થશે તો ઘરના છોકરો બધાનું અટકી પડશે. એટલે તે ઇગ્નોર કર સિમ્પટમ્સ અને બીમારી વધતી જાય અને ધીરે ધીરે જે છે એ ડિફોર્મિટીઝ ને બધું ડેવલપ થતું હોય. એટલે આ બધી વસ્તુઓને જલ્દી ઓળખવી અને જલ્દી ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો બહુ જરૂરી છે. બીજું એ છે કે આર્થરાઇટિસના આ બધી બીમારીઓ છે ને તે આર સિસ્ટેમિક ડિઝીઝ. એટલે બીમારીઓ એ તમારા લોહીમાં છે. બેસિક પ્રોબ્લેમ એટલે આ બીમારીઓમાં આવે છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એ તમારા જ બોડીને એટેક કરે છે. તો બીમારી બ્લડમાં હોય એટલે એ ખાલી સાંધાને અસર કરે એવું ના હોય. એ હેડ ટુ ટો તમારા બોડીના કોઈ પણ અંગને અસર કરી શકે. અમુક કેસીસમાં આર્થરાઇટિસ સાંધાના દુખાવાથી નહીં પણ અન્ય લક્ષણોથી પ્રેઝન્ટ થાય.
જેમાં વારે વારે આંખને લાલ થવી, વારે વારે અહીંયા આપણે વારંવાર ગાલ પચડિયા થવા, મોંનું સુકાવું, તમે વધારે કેસીસ જોતા હશો ઓરલ ડ્રાયનેસના. સો એટ ટાઈમ્સ ઓરલ ડ્રાયનેસ કુડ બી પ્રેઝન્ટિંગ સિમ્પટમ ઓફ અંડરલાઇંગ આર્થરાઇટિસ. સ્કિન રેશિસ થવા, ઓરલ અલ્સર્સ થવા, આ બધા પણ અંડરલાઇંગ આર્થરાઇટિસના લક્ષણો હોઈ શકે છે. યસ, એક્ઝેક્ટલી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રાઈટ. ફોર્થ ક્વેશ્ચન એ છે સર કે અગર કોઈ પર્સનને આર્થરાઇટિસ છે તો એના માટે હવે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે? ઓકે, એટલે આર્થરાઇટિસની ટ્રીટમેન્ટ લેવામાં પેશન્ટને સૌથી મોટું હેઝિટેશન એ હોય છે કે આર્થરાઇટિસમાં તો પેઇન કિલર જ લેવાની હોય અને પેઇન કિલર લીધા રાખીએ તો ધીરે ધીરે કિડની ખરાબ થઈ જાય. આ લોકો મહદઅંશે એટલે સાચા છે કે પહેલાના જમાનામાં એવી કોઈ મેડિસિન્સ નથી અવેલેબલ કે જે બીમારીના મૂળ ઉપર કામ કરે. રાઈટ. મેં કીધું એમ કે આમાં બેસિકલી ઇમ્યુન ડિસફંક્શન થયું હોય એ વસ્તુ ઉપર એક્ટ કરે એવી મેડિસિન્સ આજથી ઘણા વર્ષો પહેલા નથી, એટલે ખાલી પેઇન કિલર જ પેશન્ટ્સ લેતા. પણ હવે એવું નથી. પેઇન કિલર જે છે ને એ તો ખાલી દર્દીને સિમ્ટમ્સમાં આરામ આપવા માટે થોડાક સમય માટે આપવામાં આવતી મેડિસિન હોય, એ કઈ એનો કાયમી ઇલાજ ના હોય. કાયમી ઇલાજ માટે જે દર્દીને મેડિસિન્સ વપરાય એને કહેવાય DMARD, એટલે કે ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રુમેટિક ડ્રગ્સ, કે જે બીમારીને અંદરથી આગળ વધતી અટકાવે, બીમારીના કોમ્પ્લિકેશન્સ અટકાવે. સો આ બધી મેડિસિન્સ જે છે દે આર વેરી સેફ વેન ગિવન બાય અ ક્વોલિફાઈડ રુમેટોલોજિસ્ટ. પેશન્ટ્સને સૌથી હેઝિટેશન એ હોય કે ભાઈ મને સાઈડ ઇફેક્ટ આવે તો, સાઈડ ઇફેક્ટ આવે તો. હવે સાઈડ ઇફેક્ટ આવી દવા ઉપર નહીં, દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. ઘણી વખત સાદી પેરાસિટામોલ થી કોઈને રિએક્શન આવતું હોય છે, એટલે તમે સાઈડ ઇફેક્ટના ડરથી આટલી જે સારી દવાઓ અવેલેબલ છે એ લેવાનું ના ટાળે દર્દી. અને એને કઈ લાગે કે ભાઈ મને આ સાઈડ ઇફેક્ટ આવી છે તો પેલા ડોક્ટરને જઈને પૂછે કે ભાઈ આની સાઈડ ઇફેક્ટ હોઈ શકે ને હોય તો હું આની માટે શું કરું. There are many options available in treatment, so ડોક્ટર એને એ રીતે એને ચેન્જ કરી આપશે. બટ આ રીતે સાઈડ ઇફેક્ટ્સના ડરથી મેડિસિન્સ લેવાનું બંધ ના કરે. મેડિસિન સિવાય એક્સરસાઇઝીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમારા જોઈન્ટ્સની બધી મુવમેન્ટ્સ બરકરાર રહે, તમારા જોઈન્ટ્સમાં સ્ટીફનેસ ના આવે, તમારા મસલ્સ સ્ટ્રોંગ થાય, બોન સ્ટ્રોંગ થાય. એની માટે મેડિસિનની સાથે એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રેસ ઇઝ અ બિગેસ્ટ રિસ્ક ફેક્ટર ફોર ઇમ્યુન ડિસ્ટર્બન્સ, એટલે થોડું સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે યોગા છે, મેડિટેશન છે, આ બધી વસ્તુઓ પેશન્ટ્સ કરે. અને હેલ્ધી ન્યુટ્રિશિયસ ફૂડ લે. આટલું કરે અને રેગ્યુલર ડોક્ટરના ફોલોઅપમાં રહીએ, અને કઈ એને એવું લાગે કે મારી બીમારી વધી છે તો તરત ડોક્ટરનો કોન્ટેક્ટ કરે. સો ધીસ થિંગ્સ આર ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્સ. થેન્ક યુ સો મચ સર. આ વર્લ્ડ આર્થરાઇટિસ ડે ના દિવસે આટલી યુઝફુલ ઇન્ફોર્મેશન મળી. આઈ થિંક અમારી ઓડિયન્સને ઘણું યુઝફુલ રહેશે અને એમાંથી કંઈક શીખશે અને બીજાને બી ઇન્ફોર્મેશન પાસ ઓન કરશે. તો નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે એક નવા ગેસ્ટ સાથે અને એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી તમે તમારા બધાના હેલ્થનું ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ.